નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું નવી સંવેદન પોથી ભાગ નંબર 2 ધોરણ 7 અને વિષય સામાજિકના ચેપ્ટર નંબર 3 મુઘલ સામ્રાજ્યના વિદ્યાર્થી મિત્રો સમજૂતી સાથે સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન તમારે જાતે સ્વાધ્યાયન એટલે કે જાતે અહીં લખી દેવાના છે જવાબો, અને પછી વેરિફિકેશન માટે વિડીયો નિહાળી શકો છો। નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને બોક્સમાં લખવાનો છે। પહેલો પ્રશ્ન આપણો એવો હતો કે પાણીપતના પ્રથમ યુદ્ધમાં બાબરની જીત માટે જવાબદાર પરિબળ જણાવો। તો સાચો જવાબ બ આવે છે કે યુદ્ધમાં તેણે તોપનો ઉપયોગ કર્યો હતો। પાણીપતનું બીજું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો અકબર અને હેમૂર। નંબર 3, પાણીપતના પ્રથમ યુદ્ધથી કોનું શાસન શરૂ થયું? તો મુઘલ એટલે કે અ। નંબર 4, નીચેનામાંથી કોણ મુઘલ સામ્રાજ્યનો શાસક નથી? તો શેરશાહ સૂરી। ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવનાર શાસક કોણ હતો? તો શેરશાહ સૂરી। હલ્દી ઘાટીનું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું? તો અકબર અને મહારાણા પ્રતાપ। મુઘલ સામ્રાજ્યનો કયો શાસક ચિત્રકાર પણ હતો? તો જહાંગીર। હાલના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કાર્ય કોણ કરે છે? તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવે છે ક, તલાટી જે છે તે મહેસૂલ ઉઘરાવવાનું કામ કરે છે। મનસુબદારી મહેસૂલ વ્યવસ્થાનો સ્થાપક કોણ હતો? તો આવશે ટોડરમલ એટલે કે બ। નીચેનામાંથી કયા રાજવીને છત્રપતિનું બિરુદ મળ્યું હતું? તો છત્રપતિ શિવાજી મહારાજ એટલે કે અ। પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। તાજમહેલ ખાલી જગ્યા શહેરમાં આવેલો છે? તો આગ્રા। રાણા પ્રતાપને આર્થિક મદદ કરનાર દાનવીર વીર ભામાશાહ હતા। હુમાયુનો અર્થ નસીબદાર થાય છે। શાહજહાંના મોટા પુત્રનું નામ દારા શિકો હતું। મહારાણા પ્રતાપના ઘોડાનું નામ ચેતક હતું। ગુજરાત વિજયની યાદમાં અકબરે બુલંદ દરવાજો બંધાવ્યો હતો। જહાંગીરના દરબારમાં પ્રખ્યાત ચિત્રકાર મંસૂર હતો। બંધ બેસતા જોડકા જોડવાના છે વિદ્યાર્થી મિત્રો। બાબર તો ડી, બાબરનામા લખનાર શાસક શેરશાહ સૂરી। તો ગ્રાન્ડ ટ્રંક રોડ બનાવનાર 3 છે અકબર, તો જવાબ આવશે ઈ। દીને ઇલાહી સંપ્રદાયની સ્થાપક મહારાણા પ્રતાપ, તો આવશે બી। મેવાડના પ્રતાપી રાજવી છત્રપતિ શિવાજી, તો આવશે સી, હિન્દુ સમ્રાટ તરીકે પ્રખ્યાત। પ્રશ્ન નંબર 6, વિદ્યાર્થી મિત્રો તમારે ખોટું વિધાનનો જે શબ્દો છે તેને છેકો મારવાનો છે। પાણીપતના પ્રથમ યુદ્ધમાં બાબરનો વિજય થયો એટલે કે ઇબ્રાહિમ લોદી ઉપર છેકો મારીશું। હુમાયુ એ દિલ્હી પાસે આવેલા દિનપનાહ નામનું નગર વસાવ્યું। અકબરે ફતેહપુર સિકરી પોતાની રાજધાની બનાવી। જહાંગીરની ચતુર અને પ્રતિભાશાળી પત્ની નૂરજહાં હતી। અકબરની સામે પડનાર મહાન મહારાણા પ્રતાપ હતા। હવે 1-2 વાક્યમાં જવાબ આપવાનો છે। મુઘલ સામ્રાજ્યમાં થયેલા શાસકો તો બાબર, હુમાયુ, અકબર, શાહજહાં, જહાંગીર, ઔરંગઝેબ આ શાસકો મુઘલ સામ્રાજ્યમાં થયેલા હતા। હુમાયુનું અવસાન કેવી રીતે થયું હતું? સાંજની પ્રાર્થનાનો સમય થતાં વાંચનાલયની સીડીના પગથિયા ઝડપથી ઉતરવા જતાં મિત્રો પડી જવાથી તેનું મૃત્યુ થયું। અકબર ધર્મસહિષ્ણુ શાસક કેવી રીતે બની શક્યો? શા માટે? તો અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વોને સમાવિષ્ટ કરીને દીને ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી। તેણે રામાયણ, મહાભારત, પંચતંત્ર તેમજ બાઇબલ જેવા અને કુરાન જેવા મહાન ગ્રંથોના ફારસીમાં અનુવાદ કરાવ્યો। આથી એમ કહી શકાય કે અકબર ધર્મ સહિષ્ણુ શાસક હતો। પ્રશ્ન નંબર 4, પાણીપતનું બીજું યુદ્ધ કોની વચ્ચે થયું અને આ યુદ્ધમાં કોનો વિજય થયો? તો પાણીપતનું બીજું યુદ્ધ ઈસવીસન 1556માં અકબર અને હેમુ વચ્ચે થયું અને આ યુદ્ધમાં અકબરનો વિજય થયો। શિવાજીના જીવન ઉપર કોનો વ્યાપક પ્રભાવ હતો? તો શિવાજીના જીવન ઉપર સમર્થ ગુરુ સ્વામી રામદાસ અને દાદા કુળદેવનો વ્યાપક પ્રભાવ હતો। નંબર 6, અકબરના સમયમાં કયા મહાન ચિત્રકારો થઈ ગયા? તો અકબરના સમયમાં જસવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો થઈ ગયા। તાનસેનની વિશેષતા શું હતી? તો તાનસેન પોતાના સમયનો સર્વશ્રેષ્ઠ સંગીતકાર હતો અને અકબરના 9 રત્નમાંનો એક હતો। શાહજહાંના સમયમાં વિશેષ બાંધકામો શા માટે થયા હતા? તો શાહજહાં કલા, સાહિત્ય અને સ્થાપત્યનો ચાહક હતો। શાહજહાંના સમયના મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણયુગ ગણાય છે, કારણ કે તેણે તાજમહેલ, મોતી મસ્જિદ, લાલ કિલ્લો અને શાહજહાંના બાદ જેવા સ્થાપત્યનું નિર્માણ કરાવ્યું હતું। આમ શાહજહાંના સ્થાપત્ય પ્રેમના લીધે વિશેષ બાંધકામો થયા। પ્રશ્ન નંબર 4, મને ઓળખો। મેં પાણીપતના પ્રથમ યુદ્ધમાં તોફોનો ઉપયોગ કર્યો હતો? તો બાબર। હું માત્ર 14 વર્ષની વયે દિલ્હીનો બાદશાહ બન્યો? તો અકબર। હું અકબરના 9 રત્નો પૈકી
હાજર જવાબી ગણાતો તો બિરબલ. હું સંગીત કલા, મૂર્તિપૂજા અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો તો ઔરંગઝેબ. મારી તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે. હું મારવાડનો વતની છું તો વીર દુર્ગાદાસ રાઠોડ. નીચેનામાંથી 2-3 જે પ્રશ્નો છે તેના મિત્રો આપણે 2-3 વાક્યની અંદર જવાબ લખીશું. શેરશાહને શાસક કરતા સુધારકના રૂપમાં યાદ કરવામાં આવે છે. તો શેરશાહ ઈસવીસન 1540 ઈસવીસન 1545ના 5 વર્ષના શાસનકાળ દરમિયાન અનેક સુધારાઓ કર્યા હતા. તેમના મુખ્ય સુધારા નીચે પ્રમાણે છે. શેરશાહ ચોર લૂંટારોનો ભય નાબૂદ કરી રાજ્યમાં શાંતિ સ્થાપિત કરી. તેણે ઘોડેસવાર ખેપિયાઓ શરૂ કરીને નવી ટપાલ વ્યવસ્થા શરૂ કરી. તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી. તેણે રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું વગેરે સુધારા કરાવ્યા. અકબરના નવરત્નો અને તેમની વિશેષતા. તો અબુલ ફઝલ ઇતિહાસકાર. તાનસેન હતો એ નોંધપાત્ર સંગીતજ્ઞ અને ગાયક હતો. ટોડરમલ મહેસૂલ અને નાણામંત્રી હતો. અબ્દુલ રહીમ તે પ્રખ્યાત કવિ હતો. મલાહદો પિયાજો તો હાજર જવાબી અને તીવ્ર બુદ્ધિશાળી. ફૈજી તો મધ્યકાલીન ફારસી કવિ. બિરબલ કુશાગ્ર બુદ્ધિવાન હતો. માનસી દક્ષ સેનાનો નાયક હતો. ફકીર અજીયો તો દીન અકબરના સલાહકાર હતા. અકબરના સમયની અંદર કયા કયા પ્રખ્યાત બાંધકામો થયા હતા? તો અકબરે ફતેહપુર સિકરી નામનો નગર વિકસાવી તેને પોતાની રાજધાની બનાવી હતી. તેણે ઘણા બધા જાણીતા બાંધકામોની રચના કરી હતી, જેમ કે બુલંદ દરવાજો, સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ, પંચમહાલ વગેરે. આ ઉપરાંત તેમણે આગ્રામાં એક ભવ્ય કિલ્લાનું પણ નિર્માણ કરાવ્યું હતું. મનસબદારી મહેસૂલ પ્રથા વિશે નોંધ લખો. મનસબ એટલે જાગીર. મનસબદારી પદ્ધતિ સૈન્ય અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતી. મનસબદારી પદ્ધતિમાં મહેસૂલનો દર વાર્ષિક ઉપજના 1/3 ભાગ જેટલો હતો. મનસબદાર એ જાગીરનો વડો હોવાથી તે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને પોતાના જાગીરના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવતો. પ્રશ્ન નંબર 5. હલ્દી ઘાટીના યુદ્ધ વિશે તમારા શબ્દોમાં નોંધ તૈયાર કરો. તો હલ્દી ઘાટી ઇતિહાસમાં મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે થયેલા યુદ્ધ માટે પ્રસિદ્ધ છે. તે રાજસ્થાન રાજ્યની અંદર એકલીગજીથી 18 કિલોમીટર દૂર આવેલું છે. તે અરવલ્લી પર્વતમાળાનો એક ઘાટ માર્ગ છે અને આ સ્થળનું નામ હલ્દી ઘાટી પડ્યું છે, કારણ કે અહીંની માટી હળદર જેવી પીળી છે. આ યુદ્ધમાં મહારાણા પ્રતાપની હાર થઈ હતી. આ પ્રસંગની સાથે ઘણી બધી વાર્તાઓ અને પ્રસંગો પણ ઇતિહાસમાંથી આજે પણ આપણને મળી આવે છે. નીચે આપેલા પાત્રોનો ટૂંકમાં પરિચય આપો. શાહજહાં. જહાંગીરના અવસાન બાદ શાહજહાં ઈસવીસન 1627માં દિલ્હીની ગાદી ઉપર બેઠો. શાહજહાંએ દક્ષિણ ભારતમાં દૌલતાબાદ, અહમદનગર અને બીજાપુર વિજય મેળવ્યો હતો. શાહજહાં કલા સ્થાપત્યનો પ્રેમી હતો અને શાહજહાંનો સમય કલા અને સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણાય છે. શાહજહાં તેના સુપ્રસિદ્ધ બાંધકામોને લીધે ઇતિહાસમાં મહેલોનો બાંધનાર તરીકે જાણીતો બન્યો હતો. વીર દુર્ગાદાસ રાઠોડ. વીર દુર્ગાદાસ રાઠોડ મારવાડના શાસક જસવંતસિંહના મંત્રી અશ્કરણ રાઠોડના પુત્ર હતા. તેમની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે. ઔરંગઝેબના સમયમાં તેમણે તેનું આધિપત્ય સ્વીકાર્યું ન હતું. અબુલ ફઝલ. અબુલ ફઝલ અકબરના નવરત્નોમાંનો એક વ્યક્તિ હતા. અબુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવનકથા આલેખી છે. તેણે મહાભારતનો અનુવાદ કર્યો હતો, તેમજ તેમણે બાઇબલનો ફારસી ભાષામાં અનુવાદ કરેલો. મહારાણા પ્રતાપ. મુઘલ સામ્રાજ્યમાં અકબરની સામે મેદાને પડનાર મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજવી હતા. અકબરે મેવાડ ઉપર આક્રમણ કરતા બંને વચ્ચે હલ્દી ઘાટીમાં યુદ્ધ થયું. અકબર વિજય થયા, પરંતુ રાણા પ્રતાપે ઉદયપુરથી આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી સંઘર્ષ ચાલુ રાખ્યો. બંને વચ્ચે સમજૂતીના અનેક પ્રયત્નો થયા, પરંતુ રાણા ચિત્તોડ છોડવા તૈયાર ન હતા. 51 વર્ષની વયે તેમનું અવસાન થયું. વિદ્યાર્થી મિત્રો, માગ્યા મુજબ આપણે હવે પ્રવૃત્તિ કરવાની છે. તો અહીં કોષ્ટકમાંથી મુઘલ સામ્રાજ્યના 5 શાસક અને 4 બાંધકામો શોધી અને કોષ્ટકની જગ્યામાં લખીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં મેં જેવી રીતે જુઓ, બુદેલખંડ, બુલંદ દરવાજો છે, ત્યાર પછી બાબર, મોતી મસ્જિદ, લાલ કિલ્લો છે,
તાજમહેલ, જહાંગીર, શાહજહાં, અકબર, હુમાયુ, આવી રીતે તમારે નામ શોધવાના છે અને અહીં લખવાના છે. તો આ પ્રકારે આપણે પ્રવૃત્તિ કરીશું. ત્યાર પછી બીજું વિદ્યાર્થી મિત્રો, અહીં સમાચાર પત્રો, સામયિક, શાળા પુસ્તકાલય, ઇન્ટરનેટની કે તમારા શિક્ષકની મદદથી દર્શાવવામાં આવેલા ચિત્રો મેળવીને ચોંટાડવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ પ્રકારના જે બુલંદ દરવાજો છે, લાલ કિલ્લો છે, ત્યાર પછી દીવાને ખાસ, તાજમહેલ વગેરેના ચિત્રો આવી રીતે અહીં લગાવી શકો છો. ત્યાર પછી આગળના પાઠનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકશો.